અલી આટલા બધા ટમેટાનું શું કરીશ તું? આજે આ ટામેટાનું હું બનાવીશ ટોમેટો કેચઅપ ઘરે. તો સૌથી પહેલાં મેં ટામેટાને સારી રીતે ધોઈને સાફ કરી લીધેલા છે. ટોમેટો કેચઅપ માટે આ રીતે લાલ ને મોટા જે ટામેટા આવે એ જ લેવાના છે. આપણે ટામેટાનો જે ઉપરનો ભાગ હોય આ રીતે રિમૂવ કરી અને આ રીતે ટુકડા કરવાના છે. તો કટ કરેલા ટામેટાને આ રીતે આપણે પ્રેશર કુકરમાં બાફવાના છે. 2-3 સીટી વાગે ત્યાં સુધી બાફવાના છે. અને ટામેટાની સાથે જ આપણે એડ કરીશું ઓનિયન છે, સમારેલી ડુંગળી લેવાની છે, લસણ, પછી ખજૂર છે, અને ત્યારબાદ આ બધા ખડા મસાલા છે જેમાં તજ, લવિંગ, કાળા મરી અને બાદિયા, આટલી વસ્તુ આપણે લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ટામેટાને જે મસાલા આપણે એડ કર્યા હતા એ બધા સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને સારી રીતે પીસી લેવાનું છે. તો હવે આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી ટામેટા અને જે મસાલા હતા એ સારી રીતે પીસાઈ ગયા છે. હવે આપણે તેને ગાળી લેવાનું છે. મારી પાસે અહીંયા જ્યુસ માટેનો જે ગળણો આવે છે એ નથી, તો હું તેને આપણે જે લોટ ચાળીએ છીએ ઘઉંનો તેનો જે ગળણો હોય છે એનાથી ગાળીશ. હવે આ રીતે આપણે ચમચો ફેરવીને બધું જ નીચે તમે જોઈ શકો છો. આની પહેલાં પણ મેં થોડો પલ્પ નીચે કાઢેલો છે. આ રીતે બધું ગાળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ગાળીશું ને તો આમાં જે ટામેટાની છાલ અને જે બીનો ભાગ છે એ આમાં ઉપર જ રહી જશે અને નીચે એકદમ સ્મૂથ પેસ્ટ. તો હવે આ ટોમેટોની પ્યુરી જે છે એ રેડી થઈ ચૂકી છે. હવે આની અંદર આપણે થોડા મસાલા કરીશું, જેમ કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, સંચળ પાવડર છે, તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. ત્યારબાદ લાલ મરચું પાવડર છે, ત્યારબાદ આપણે એડ કરીશું શુગર. તમે તમારા સ્વાદ મુજબ એ પણ એડ કરી શકો છો ઓછા વધતા પ્રમાણમાં. જરૂર પડે તો ફરીથી આપણે એડ કરી શકીએ છીએ. તો અત્યારે ઓછી જ ખાંડ એડ કરવાની છે. ત્યારબાદ સારી રીતે એને મિક્સ કરી લઈશું અને મિશ્રણ જ્યાં સુધી અડધું ના થાય અને ઘટ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને સતત ધીમી આંચ પર ચલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે આપણો જે ટોમેટો કેચઅપ છે સારી રીતે ઉકળી રહ્યો છે. હવે આ પ્રોપર બન્યું છે કે નહીં, એની કન્સિસ્ટન્સી કેવી આવી છે ચેક કરવા માટે આપણે એક ડીશ પર લઈશું. જો આ રીતે લેવાનું છે. પાણી અને કેચઅપ બંને હજુ અલગ થાય છે, ઇઝીલી નીચે આવી જાય છે. તો હજી રેડી થયો નથી, પ્રોપર કન્સિસ્ટન્સી આવવાની હજુ વાર છે. તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આ જે ટોમેટો પ્યુરી છે એ ઘટ્ટ થઈ ગઈ છે. અને હવે આપણે ચેક કરીએ એની કન્સિસ્ટન્સી કે પહેલાં કરતાં પ્રોપર આવી છે કે નહીં. તો આ રીતે ડીશમાં લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં તે ઠીક થવા લાગ્યું છે. તો પણ હજુ થોડી વાર 5 થી 10 મિનિટ એને રહેવા દઈશું તો એ ઓકે થઈ જશે એકદમ. જ્યારે આ પ્યુરી થોડી ઘટ્ટ થશે ત્યારે આ રીતે ઉડશે
બટ એને ઢાંકીને નથી પકવવાની. ઉપર જો કંઈ આપણે લીડ ઢાંકશું તો એની જે વરાળ છે એ એમાં પડશે અને તે ખરાબ થવાના ચાન્સીસ રહે છે. એટલા માટે આપણે તેને ખુલ્લી રીતે જ પકાવવાનું છે. આ રીતે બધું ખરાબ પણ થઈ જશે. તમે જોઈ શકો છો કે ઓલરેડી ઘણા બધા છાંટા અહીંયા ઉડેલા છે. બટ આ રીતે જ એને પકવવાનું છે. બસ હવે 10 થી 15 મિનિટ લાગશે તો આપણો ટમેટો કેચઅપ રેડી થઈ જશે. ફરી પાછું આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી જ કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને હવે તેમાંથી પાણી અલગ નથી થતું. તો આ પ્રોપર કન્સિસ્ટન્સી છે. હવે આપણે સ્ટવને બંધ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો ટોમેટો કેચઅપ હવે એકદમ રેડી થઈ ગયો છે. અને ગેસ બંધ કર્યા બાદ તેમાં એડ કરવાનું છે આપણે વિનેગર એડ કરવાથી આપણું જે ટોમેટો કેચઅપ છે એ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને તે ખરાબ થતો નથી. તો મેં જે છે ઓલરેડી વિનેગર એડ કરી દીધું છે. તો જો તમે વિનેગર એડ કરશો તો તમારો ટોમેટો કેચઅપ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને ખરાબ નહીં થાય. થેન્ક યુ.